ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાહન ચાલકો માટે આ મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ અને જેતપુર વચ્ચેના ટોલ ટેક્સમાં રાતોરાત મોટો ઘટાડો કરી દેવામાં આવ્યો। સ્થાનિક લોકોના સતત આંદોલનની અસર જોવા મળી રહી છે અને તેના પરિણામે પીઠડિયા ટોલ પ્લાઝા પર લગભગ 25% જેટલો ઘટાડો લાગુ કરવામાં આવ્યો। અગાઉ ફોર વ્હીલર વાહનો માટે રાજકોટથી જેતપુર તરફ એકતરફી મુસાફરી માટે ભરૂડી ટોલ પ્લાઝા પર 45 રૂપિયા અને પીઠડિયા ટોલ પ્લાઝા પર પણ 45 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા, પરંતુ આજથી પીઠડિયા ટોલ પ્લાઝા પર ટેક્સના દરમાં ઘટાડો કરી 35 રૂપિયા કરી દેવાયા છે। આ માટે જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું અને તાત્કાલિક અસરથી આ નોટિફિકેશન અમલમાં આવી ગયું છે। પીઠડિયા ટોલ પ્લાઝા પર કાર, જીપ, વાન અથવા તો અન્ય લાઇટ મોટર વ્હીકલ માટે એક દિવસની રિટર્ન મુસાફરી અગાઉ 95 રૂપિયા હતી અને જે હવે ઘટીને 70 રૂપિયા કરી દેવામાં આવી। આમ વાહન ચાલકોને સીધો 25 રૂપિયાનો ફાયદો થશે। જો કે ગોંડલ નજીક આવેલા ભરૂડી ટોલ પ્લાઝા પર કોઈપણ પ્રકારનો ઘટાડો કરવામાં નથી આવ્યો, ત્યારે પહેલાની જેમ 45 રૂપિયાનો ટોલ વસૂલવામાં આવશે। જેતપુર તરફ જતા વાહન ચાલકોને પીઠડિયા ટોલ પર રાહત મળશે, પરંતુ ગોંડલ તરફ જતા વાહન ચાલકોને પહેલાના જેટલો જ ટોલ દર ચૂકવવો પડશે।